વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણની અંદર અત્યાર સુધીની અંદર આપણે જૈવ વિવિધતાની પ્રસ્તાવનાની ચર્ચા કરી, એના પ્રકારની ચર્ચા કરી અને ત્યાર પછી એને જૈવ વિવિધતાની ભાતો પેટર્નની આપણે ચર્ચા કરતા હતા અને એની અંદર એક ભાત જોઈ છે આપણે અક્ષાંશીય ઢોળાંશ. આશા રાખું છું કે તમને એ સમજાઈ ગયું હશે. ત્યાર પછીની આજે આપણે આગળ વધવાનું છે અને બીજી પેટર્ન ચેક કરવાની છે, એ છે જાતિ વિસ્તારના સંબંધો. હવે જાતિ વિસ્તારના સંબંધો છે ને એ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ખૂબ વિસ્તૃત પાયે અને ખૂબ જ મોટા વિસ્તારોની અંદર જો કોઈ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હોય તો બહુ ઓછા વૈજ્ઞાનિકો છે કે જેણે મોટા પરિસરની અંદર જઈ અને અભ્યાસ કર્યો છે. કારણ કે મોટા પરિસરની અંદર જઈને અભ્યાસ કરવો એટલે સમયનો પુષ્કળ માંગી લે છે. એક કન્ક્લુઝન પર, એક તારણ પર આવવા માટે વર્ષો નીકળી જતા હોય છે. એટલે મોટા પરિસર ઉપર જવા કોઈ કરે નહીં, પરંતુ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે એણે લાઈફ ટાઈમ જિંદગીભર મોટા પરિસરો ઉપર ઘણા બધા કાર્યો કરેલા છે અને એમાંનું આ એક કાર્ય છે એ છે જાતિ વિસ્તારના સંબંધો. હવે આ જાતિ વિસ્તારના સંબંધોની અંદર એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે શું નિરીક્ષણ કર્યું? એણે એવું કીધું કે ભાઈ જૈવ વિવિધતા હું જ્યાં ગયો ત્યાં મને જોવા મળી, ઓકે, પણ જૈવ વિવિધતાની અંદર એક વસ્તુ મને બધી જ જગ્યાએ સરખી જોવા મળી. એક બાબત મને ભારત ઉત્તરખંડની અંદર, દક્ષિણ ખંડની અંદર, વિષુવવૃત્તની અંદર, ઉષ્ણકટિબંધની અંદર બધે જ સરખી જોવા મળી. એ બાબત શું હતી? એના ઉપર એણે જાતિ વિસ્તારના સંબંધો આપ્યા. એણે એવું કીધું કે ધારી લો કે આ 10 કિલોમીટરનો એરિયા છે, આ 20 કિલોમીટર એરિયા છે, આ 40 કિલોમીટર એરિયા છે અને આ 80 કિલોમીટરનો એરિયા છે. આટલો એરિયા 80 કિલોમીટરનો થાય છે. આ 10 કિલોમીટર, આ 20 કિલોમીટર, આ 40, એટલે ટૂંકમાં ડબલ એરિયા એણે પસંદ કર્યો. હવે એણે ચેક કર્યું, એણે નિરીક્ષણ કર્યું. શું નિરીક્ષણ કર્યું? કે આ 10 કિલોમીટરની અંદર ધારી લો કે 100 સ્પીસીસ છે 10 કિલોમીટરની અંદર, તો 20 કિલોમીટરની અંદર એણે ચેક કર્યું તો 200 સ્પીસીસ મળી. 40 કિલોમીટરની અંદર એણે ચેક કર્યું તો 400 સ્પીસીસ મળી લગભગ. પણ જ્યારે 80 કિલોમીટરની અંદર જ્યારે એણે ચેક કરવા માટે ગયો તો સ્વાભાવિકપણે એણે એવો અંદાજ કર્યો હતો કે આ 400ની 800 મળશે મને સ્પીસીસ 80 કિલોમીટરની અંદર, પરંતુ એવું ન થયું. 80 કિલોમીટરની અંદર 450 સ્પીસીસ મળી. આ એક અંદાજ છે હો બેટા. આવું થયું એને. આવું એટલે એણે વિચાર કર્યો કે આવું કેમ થયું? હું જેમ જેમ વિસ્તાર વધારતો હતો એ રીતે સ્પીસીસ તો વિસ્તાર જેવી રીતે ડબલ થતો હતો, એરિયા ડબલ થતો હતો, તો સ્પીસીસ પણ ડબલ થતી હતી, પરંતુ એક સમય પછી સ્પીસીસ ડબલ થઈ નહીં. એટલે કંઈક એવું થયું કે જેથી કરીને આ સ્પીસીસ હવે ડબલ થવાનું બંધ કરી દીધું. આના ઉપરથી એણે જાતિ વિસ્તારના સંબંધોની આખી થિયરી રજૂ કરી કે ભાઈ આવું શા માટે થયું. તો જોઈએ, જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલોમાં વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવામાં આવ્યા. શોધખોળનો વિસ્તાર પહેલાં એટલો હતો, પછી એટલો થયો, પછી 40 કિલોમીટરનો થયો અને પછી 80 કિલોમીટરનો થયો. એટલે શોધખોળના વિસ્તારમાં વધારો કરવામાં આવે કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે. એને જાતિ સમૃદ્ધિ એટલે આ 100ની 200 સ્પીસીસ મળી, પછી 400 સ્પીસીસ મળી, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ આ સ્પીસીસમાં વધારો થાય છે, પછી સ્પીસીસમાં વધારો થતો નથી. હકીકતમાં વર્ગકો એટલે કે કોણ આવૃત બીજધારી વનસ્પતિ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓ, આ બધી જ ની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય, આ એક ખાસ યાદ રાખજો બેટા, અંડરલાઈન કરી લેજો કે
એરિયા એટલે વિસ્તાર અને સ્પીસીસ વચ્ચેનો જો તમે આલેખ દોરશો તો લંબચોરસ અતિવલય પ્રકારનો મળશે. અતિવલય મેથ્સવાળા બાળકોને અને ફિઝિક્સમાં પણ તમારે આ શબ્દ વપરાતો હશે, અતિવલય. તો અતિવલય પ્રકારનો વળાંક જોવા મળે છે. આ અતિવલય પ્રકારનો વળાંક આ જે છે એ આ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ હે ને, અને આ અતિવલય પ્રકારનો એટલે કેવો તો કે કંઈક આવો. આ એક વાય, આ એક્સ, આ 0 ગણીએ આપણે. તો એ જ્યારે આ સ્પીસીસની આ બાજુ છે એણે વિસ્તાર લીધો અને આ બાજુ જાતિ સમૃદ્ધિ લીધી. તો જ્યારે એણે આટલા વિસ્તારની અંદર જ્યારે એણે પ્રયોગ કર્યો તો એને કંઈક આટલી સ્પીસીસ મળી. પછી એણે આટલા વિસ્તારની અંદર પ્રયોગ કર્યો તો એને કંઈક એટલી સ્પીસીસ મળી. આટલા વિસ્તારની અંદર એણે પ્રયોગ કર્યો તો એને આટલી સ્પીસીસ મળી. આ બધાને જોડી દીધું તો એને કંઈક આવું મળ્યું. આને કહેવામાં આવે છે લંબચોરસ અતિવલય. બરાબર. એટલે એણે જોયું કે અહીંયા આટલી હતી સ્પીસીસ. ધારી લો કે આ ભાગ ઉપર 10, 20, 30, 100. આ જાતિ સમૃદ્ધિ શબ્દ કાઢી નાખું છું. 200, 400, 800, 1000, 1200. તો 10 કિલોમીટરની અંદર ધારી લો કે એણે 100 સ્પીસીસ મળી, તો 20 કિલોમીટરની અંદર 200 સ્પીસીસ, 30 કિલોમીટરની અંદર લગભગ 400 સ્પીસીસ અને 40 કિલોમીટરની અંદર 35 કિલોમીટરની અંદર 800 સ્પીસીસ, 40 અને 50 કિલોમીટરની અંદર એને 1000 સ્પીસીસ. પછી 60 કિલોમીટરની અંદર ગયો તો પણ લગભગ 1000. 65 કિલોમીટરની અંદર ગયો તો પણ લગભગ 1000 જ મળી. જોયું? એટલે એક વિસ્તાર સુધી સ્પીસીસની સંખ્યા વધે છે, પછી સ્પીસીસની સંખ્યા વધતી નથી. તો આ માટે હવે આ અતિવલય હોય તો એને આ સ્પીસીસની સંખ્યા એક્યુરેટ જવાબ જોતો હોય તો એને મળે નહીં કે ભાઈ આ સ્પીસીસની સંખ્યા કેટલી વધી, 1100 વધી કે 1180 વધી કે 1160 વધી. તો એના માટે એણે એક સીધી રેખા કરવી પડે. આના માટે એણે સૂત્રનો ઉપયોગ કર્યો હતો. અહીંયા આપેલું છે આપણને S બરાબર CAZ. આ સૂત્રના ઉપયોગ દ્વારા આ એણે મેળવેલું છે. હવે ધારી લો કે આ જે છે એને અહીંયા બરોબર આંકડા નહોતા મળતા, એટલે એણે શું કર્યું કે આ જે અતિવલય છે એને સીધી રેખામાં પરિવર્તિત કરવા પ્રયત્ન કર્યો. હવે કોઈ પણ આલેખને આપણે સીધી રેખામાં કરવું હોય તો શું કરવું પડે? આપણે એનું લોગેરિધમ કરવું પડે. હવે આનું લોગેરિધમ S બરાબર CAZ. હવે આને log S બરાબર આ બાજુ log C, અને આ આપણને ખબર છે કેમેસ્ટ્રી અને ફિઝિક્સની અંદર તમે ભણી ગયા હશો કે ઘાત હોય તો એ આગળ આવી જાય Z log A. બરોબર. આની અંદર S છે, S એ કેટલી જાતિ સમૃદ્ધિ મળી છે, કેટલી જાતિઓ વધારે મળી છે. આ C છે, C એ વાયનો આંતરછેદ બતાવે છે. આ C બરાબર વાય આંતરછેદ, અંતઃછેદ. આ અંતઃછેદ એટલે શું કે ભાઈ આ C છે વાય ઉપર 0 થી શરૂ નથી થતું. સ્પીસીસમાં એટલા દૂરથી શરૂઆત થાય છે, 100 થી આંકડો શરૂ થાય છે.
ઝીરોથી આંકડો શરૂ થતો નથી, અંતરછેદ વાયની અંદર એટલો છેદ પડેલો છે હે. આ જો અહીંથી હોતે આમ તો સી બરાબર 0 આવતે, પણ સીમાં અંતરછેદ છે, એટલો વિસ્તાર બાકી છે, એટલે અહીંથી આપણે સીનો મતલબ એવો થાય વાય અંતરછેદ, એટલે વાયની અંદર આ વાય છે, વાયની અંદર એટલો છેદ પડેલો છે આ. ત્યાર પછી છે એનો મતલબ થાય વિસ્તાર, કેટલો વિસ્તાર તમે વધારો છો, અને ખાસ અગત્યનું છે ઝેડ. ઝેડ છે એ ઢાળ છે. હવે ઢાળ એટલે શું? ઢાળ એટલે ઢાળ માટે બીજો પણ એક શબ્દ વાપરવામાં આવે છે, સમાશ્રયણ ગુણાંક. હવે આ સમાશ્રયણ ગુણાંક શું છે? સમાશ્રયણ ગુણાંક હકીકતે આને જ્યારે આપણે લોગેરિધમમાં ફેરવીએ છીએ ત્યારે આપણને કંઈક આવું મળે છે. આ લોગેરિધમ છે, લોગ સ્કેલ, જે આ રીતે અહીંયા બતાવેલું છે. આ જે છે એ આ છે, જુઓ અહીંયા જે બતાવેલું છે એ આ છે. આ આપણે અતિવલય અને એને આપણે રેખામાં પરિવર્તિત કર્યું લોગ સ્કેલ ઉપર. તો લોગ માપ કરીએ એટલે આપણને આવી સીધી રેખા મળે. અને આ ઝેડ શું છે? ઝેડ છે આ રેખાનો ઢાળ છે, અને આપણને ખબર છે કે ઢાળ છે એ tan થીટા, એટલે ઝેડનું મૂલ્ય આપણને મળે. tan થીટા તમારે ફિઝિક્સની અંદર કે કેમેસ્ટ્રીની અંદર આ વસ્તુ આવતી હશે કે ભાઈ ઢાળ શોધવો હોય તો આપણે tan થીટાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ tan થીટા એટલે ઝેડ. હવે ઝેડ એટલે કયો? આ ખૂણો, આને આપણે થીટા કહેશું. તો જ્યારે સ્પીસીસ વધશે તો આ કોઈ વિસ્તારની અંદર સ્પીસીસ વધશે તો આ રેખા આવી રીતે આમ સીધી થશે, આ રીતે આમ સીધી થશે. અને જો સ્પીસીસ કોઈ વિસ્તારની અંદર ઘટશે તો આ થીટાનું મૂલ્ય નીચું આવશે. હવે હમ્બોલ્ટે એવું જોયું કે ભાઈ મોટો વિસ્તાર હોય, નાનો વિસ્તાર તો આની અંદર ઝેડનું મૂલ્ય છે એ ઓછું આવે છે, અને મોટો વિસ્તાર છે આ જેટલું આવે છે એના કરતાં 10 ગણો મોટો વિસ્તાર લઈએ તો અહીંયા જેટલું મૂલ્ય આવે છે એના કરતાં અહીંયા મૂલ્ય 10 ગણું વધી જવું જોઈએ. પણ એવું ન થયું. શું થયું? જુઓ, અહીંયા જ્યારે હતું ત્યારે આવ્યો 1.1 થી 1.0.2 અહીંયા. તો આનાથી 10 ગણો મોટો વિસ્તાર લઈએ તો 1 થી 2 જેટલું થવું જોઈએ ને. એને બદલે એને મળ્યું ઝેડનું મૂલ્ય 0.6 થી 1.2. એટલું જ એને મોટા વિસ્તારની અંદર જોવા મળ્યું. એનો મતલબ એવો થયો કે આ મોટા વિસ્તારમાં જઈએ તો ઝેડનું મૂલ્ય એટલે કે આ જે છે ઢાળ એ વધુ મોટો થાય, આ રીતે થીટાનું મૂલ્ય વધુ મોટું થાય એવું જરૂરી નથી. એણે એવું કીધું. પરિસ્થિતિવિદોએ જણાવ્યું કે બે રેખાનું મૂલ્ય ઝેડ રેખાનું મૂલ્ય 0.1 થી 0.2, પણ આ ક્યારે? નાનો વિસ્તાર એટલે ક્ષેત્ર મર્યાદા એટલે નાનો વિસ્તાર એમ. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ ગમે તે હોય, તમે ઉષ્ણકટિબંધનો પણ લઈ શકો, સમશીતોષ્ણનો પણ લઈ શકો, ધ્રુવ પ્રદેશનો પણ લઈ શકો, ગમે તેનો લઈ શકો હે ને. જેમ કે ક્ષેત્ર વિસ્તાર આપણે ક્યાંનો લઈએ છીએ, વર્ગીકરણ સમૂહ ક્યાંનો લઈએ છીએ, અથવા તો કયો વિસ્તાર લઈએ છીએ? તો કે બ્રિટનના વનસ્પતિઓ લઈ શકીએ, ત્યાં પણ આપણને આ જ આંકડો મળશે. કેલિફોર્નિયાના પક્ષીઓની અંદર પણ આ જ આંકડો મળશે. ન્યુયોર્ક રાજ્યની અંદર મૃદુકાયની અંદર પણ આપણને આ જ આંકડો મળશે. ઝેડનું મૂલ્ય એટલું જ મળશે, થીટા, બરાબર. તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ હોય છે, ગમે તે વિસ્તાર, ઉષ્ણકટિબંધ લઈ લો કે સમશીતોષ્ણ કટિબંધ લઈ લો. પરંતુ જો આ સમસ્ત ખંડો, હવે વિસ્તાર મોટો કરી નાખ્યો, આ નાનો વિસ્તાર હતો, હવે વિસ્તાર મોટો કરી નાખ્યો, આખો ખંડ લઈ લીધો હે ને, આખો ખંડ, એન્ટાર્કટિક ખંડ લઈ લીધો, એશિયા ખંડ લઈ લીધો, આખો ખંડ લઈ લીધો.
પરંતુ જો તમે સમસ્ત ખંડોનો જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ એટલે કે વિશ્લેષણ કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે એટલે કે તીવ્ર ત્રાસો ઊભો, તીવ્ર એટલે આ ત્રાસો ઊભો એટલે થીટાનું મૂલ્ય વધારે, થીટાનું મૂલ્ય વધારે એટલે કેટલું વધારે તો કે 0.6 થી 1.2, આનાથી વધારે બહુ જાજુ હશે નહીં. 3, 4, 5 અહીંયા થીટાનું મૂલ્ય મળી જશે નહીં. જે ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ માટે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી એટલે ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાંશ 1.15 એટલે લગભગ આની નજીક છે ને. આખો વિસ્તાર કેટલો લઈ લીધો? ઉષ્ણકટિબંધના જંગલો, એટલે વિચાર કરો ઉષ્ણકટિબંધના જંગલો એટલે હજારો કિલોમીટર લાંબા થાય હે ને. અને એની અંદર જ્યારે એણે સંશોધન કરવામાં આવ્યું તો આંકડો કેટલો મળ્યો? 1.15. ઝેડનું મૂલ્ય કેટલું મળ્યું? 1.15 એટલે લગભગ 1.2 ની આસપાસ જોવા મળે છે, જેટલો જોવા મળે છે. તો આમ એલેક્ઝાન્ડર વોન હમ્બલ્ટે આ રીતની આ થિયરીની અંદર ખાસ કરીને આ સમાશ્રયણ ઢાળ કેટલો વધારે તીવ્ર થાય, તીવ્ર એટલે આમ આ રીતે આમ ઊંચો થવો, આ રેખા આવી રીતે આમ ઊભી થવી હે ને. અને નોર્મલ હોય એટલે અહીંયા નોર્મલે આ રહેશે થીટા, અને જે તીવ્ર થશે એટલે થીટાનું મૂલ્ય ધીરે ધીરે વધશે, અને થીટાનું મૂલ્ય વધે એટલે કહી શકાય ઝેડનું મૂલ્ય વધે. બરાબર. તો આમ અહીંયા આ થિયરીને આપણે અંત આપીએ છીએ. મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.